તો આજે હું જઈ રહી છું મારા મિત્રોના ઘરે, એ પણ મારા ડોક્યુમેન્ટ લેવા. તો મારા પપ્પા લીંબડી સુધી જતા હતા તો હું એમની સાથે ગાડીમાં બેસી ગયો. લીંબડી પહોંચતાની સાથે જ ત્યાં સરસ મજાનો પુલ દેખાઈ રહ્યો હતો. ત્યાંનો પુલ સરસ મજાનો હતો. ત્યાંનો પુલમાં પાણી ન હતું. પછી અમે ગામમાંથી રસ્તામાં નીકળી રહ્યા હતા. ત્યાં અમને જૂનો રાજમહેલ દેખાણો. ત્યાંથી અમે નીકળી ગયા અને ત્યાંથી હું પાછો મને મૂકી ગયા બસ સ્ટેન્ડ. ત્યાંથી હું બસમાં નહીં પરંતુ અમારા લક્ઝરિયસ ખટારામાં બેસી ગયો. ખટારામાં બેસીને હું પહોંચી ગયો સાયલા, અને સાયલા પહોંચતાની સાથે જ મારો ફ્રેન્ડ મને લેવા આવી ગયો, એ પણ ચડ્ડો પહેરીને. તો ત્યાંથી અમે સાયલાની અંદર આ ગેટની અંદર પ્રવેશ કરી ગયા છીએ. સાયલાનું ગામડું સરસ મજાનું હતું. ત્યાંની દુકાનો પણ સરસ મજાની હતી. અહીંયા જુઓ તો તમે આ આંખનું દવાખાનું, ફેમસ દવાખાનું આવેલું છે. ત્યાં 5 રૂપિયાનું આપણને કેશ કાઢી આપવામાં આવે છે અને સરસ મજાની મફતમાં સેવા આપવામાં આવે છે. પછી અમે ખ્યાલભાઈના ઘર બાજુ ચાલ્યા ગયા, પણ ત્યાં જોયું તો રસ્તો સુમસાન હતો, પણ ઘરો પણ બંધ હતા. પણ થોડા આગળ ગયા એટલે ખ્યાલભાઈનું ઘર આવવાનું જ હતું. ત્યાં પછી અમે ખ્યાલભાઈના ઘરે નહીં પરંતુ અમે દિનેશભાઈના ઘરે ચાલ્યા ગયા. દિનેશભાઈના ઘરે ચાલવા માટે અમે ગલીઓમાંથી રસ્તામાંથી નીકળતા ગયા. તો ફાઇનલી અમે દિનેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ. પછી અમે નીકળી ગયા ખ્યાલભાઈના ઘર તરફ. તો આ છે અમારા ખ્યાલભાઈનું ઘર. પછી થોડી વાતચીતમાં અમે વસ્તડી મેડીમાના મંદિરે જવાનું નક્કી કરીને, તો સાથે સાથે દિનેશભાઈ પણ આવશે. પછી મેં દિનેશભાઈના ઘરેથી મારા ડોક્યુમેન્ટ લઈ લીધા. તો પછી અમે ત્રણેય તૈયાર થઈને મેડીમાના મંદિર તરફ વસ્તડી અમે નીકળી પડ્યા. ત્યાં અમે રસ્તામાં ચાલ્યા જતા હતા અને રસ્તો ખૂબ જ સુમસાન હતો. એટલા માટે અમને નક્કી કર્યું આ જવો તો 60 કિલોમીટર જેટલું અંતર થતું હશે એવું અમને લાગી રહ્યું હતું. પછી અમને એમ થયું કે આ રસ્તો ખોટો તો નથી ને, પરંતુ એટલે સાચો જ રસ્તો હશે એમ માની લીધું. તો ખ્યાલભાઈને ખાવું હતું આ ડ્રેગન ફ્રૂટ, પણ એને મળ્યું નહીં અને ખાવા પણ દીધું નહીં. તો અહીંયા પુલ પાસે પહોંચતાની સાથે જ આપણે અમદાવાદ બાજુ આપણે ચાલીને જવાનું છે. ખ્યાલભાઈ કે આ વાહનોમાં આપણે બેસીને ચાલ્યા જઈએ. તો ફાઇનલી અમે પુલ પાસે પહોંચી ગયા હતા અને 4 વ્હીલ ત્યાંથી નીકળી હતી, પણ ત્યાંથી એ રસ્તેથી નથી ગઈ. એટલા માટે મેં થોડી જ વાર રાહ જોઈ. તો રાહ જોતાની સાથે જ એક ડમ્પર એસીવાળું આવી ગયું અને એસીવાળા ડમ્પરમાં અમે બેસી ગયા. અને બેસવાની સાથે જ અમને અનેરો આનંદ અનુભવ્યો. અને દિનેશભાઈને તો અમારા એસીવાળા ડમ્પરમાં જ ફાવે, બીજે ક્યાંય ફાવે જ નહીં. તો અમે ત્યાંથી ઉતરીને વસ્તડીના પાટીએ ઉતરી ગયા. તો વસ્તડી જવા માટે અમારે આ પુલ નીચેથી પસાર થવું પડશે, એટલે અમે પુલ નીચેથી પસાર થઈ ગયા. ત્યાંથી અમને એક પાટીએ નકરી રિક્ષાઓ જોવા મળી. તો રિક્ષાવાળાએ અમને પૂછ્યું કે ક્યાં જવું છે, તો અમે ના પાડી દીધી અને અમે ત્યાંથી ચાલીને આગળ જવા લાગ્યા. અને વસ્તડીનું પાટિયું પણ અહીંયા મારેલું છે. તો વચમાં આવી ગયું હતું સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા મંદિર. તો ત્યાંથી અમે આગળ જઈએ તો સરસ મજાનો કપા પણ વાયેલો હતો અને ત્યાંથી આગળ ચાલ્યા જ ગયા. ત્યાં થોડી જ વારમાં અમારું વસ્તડીમાં મેલડી માનું મંદિર આવી ગયું હતું. માં સામાકાંઠાવાળી માં મેલડી માની જય હો. તો સૌથી પહેલાં અમારા દિનેશભાઈ છે તે એન્ટ્રી કરી લે છે. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો મેલડી માના મંદિરની બહાર કેટલી બધી નાળિયેરવાળાની લાઈન લાગેલી છે અને નાળિયેરો વેચવા માટે ઊભા હતા. અને ત્યાંથી અમે અંદર ગયા હતા. અંદર જતા રહ્યા અને અંદર જઈને થોડું પાણી પી અને ફ્રેશ થઈ અને અમે મેલડી માના દર્શન કરવા માટે નીકળી ગયા. તો ત્યાંથી અમે ઘડીક બેસી ગયા નીચે અને ત્યાં ઝાડ ઉપર ઘણા બધા ફોટાઓ ટીંગાઈ રહ્યા હતા, જેમની બાધા પૂરી કરવા માટે તેઓએ રાખેલ હતા. થોડી વાર પછી અમે મેલડી માના દર્શન કરવા લાઈનમાં ઊભા રહી ગયા. તો મિત્રો આપણે દર્શન કરીને આપણે સરસ મજાનો લાલ કુમકુમનો ચાંદલો કરી લીધો છે અને અમે આગળ વધી રહ્યા છીએ. ત્યાં બાજુમાં જોઈએ તો સરસ મજાનું નાળિયેર વધેરી દેતા હતા અને ત્યાં દિનેશભાઈ જો નાળિયેરનું પાણી પીવા માટે બેસી ગયા છે. જેની જેટલું પાણી પીવું એટલું પી શકે છે. અને દિનેશભાઈ પણ બેસી ગયા અને દિનેશભાઈ પહેલાં પીધું, પછી ખ્યાલભાઈ અને પછી છેલ્લે મેં પણ પાણીનો ગ્લાસ ઠપકારી દીધો. પછી અમે ત્યાંથી આમ એક બાજુ બેસી ગયા. ત્યાં અમે જોયું તો સરસ મજાનું માં મેલડી માના જે બાધા રાખેલી હોય, જે તાવો માંડેલો હોય, તે તાવાની સુવાળીઓ પણ ખાવા અમને મળી હતી. તો તમે આ જોઈ રહ્યા છો કે દિનેશભાઈ જોડે થોડીક મસ્તી મજાક કરી રહી છે બકરી. ત્યાંથી અમે નીકળી ગયા બહાર અને બહાર જઈને સરસ રસગોળો ખાઈ લીધો. પછી અમે માતાજીના દર્શન કરીને પાછા ફરી નીકળ્યા. પાછા ફરતાની સાથે જ વચમાં ગુરુકુળ અલખધણીનું મંદિર આવી ગયું. તો ફાઇનલી અમે પાટીએ પહોંચી ગયા હતા. તો ત્યાંથી અમને વાહન નહોતું મળતું એટલે અમારે પુલના એક સાઈડ અમારે ચાલીને જવું પડ્યું હતું. તો તમે આ જોઈ રહ્યા છો અમે કેટલું બધું ચાલીને જતા હતા. ત્યાંથી મારા મિત્રોએ મને બેસાડી દીધો ખટારામાં. પછી ત્યાંથી પાછો લીંબડી બસ સ્ટેન્ડે પહોંચી ગયો અને બસ સ્ટેન્ડે પહોંચતાની સાથે તો બસમાં બેસીને નીકળી પડ્યો અમારા ગામ તરફ. તો અમારા ગામના પાટીએ ઉતરી ગયો અને ત્યાંથી ફાઇનલી અમારા ગામડે પહોંચી ગયો અને ગામડાની પહોંચતાની સાથે જ ફાઇનલી મારા ઘરે પહોંચી ગયો. તો ફરી મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં. મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.